મેલુહાના અમરત્યો શિવકથન નવલકથાત્રયી 1 લેખક અમીશ ત્રિપાઠી ભાવાનુવાદ ચિરાગ ઠક્કર જય પ્રકરણ 1 એ પધારી ચૂક્યા છે. ઈસા પૂર્વ 1900 માનસરોવર કૈલાસની તળેટી તિબેટ. શિવ રતુમડા આકાશને તાકી રહ્યા. માનસરોવર પર ઘેરો નાખીને બેઠેલા વાદળો વચ્ચે હમણાં જ જગ્યા થઈ હતી, જ્યાંથી આથમતો સૂરજ ડોકાઈ રહ્યો હતો. પુનઃ એકવાર એ અદ્ભુત જીવનદાતા પોતાની લીલા સંકેલી રહ્યો હતો. પોતાના 21 વર્ષના જીવનમાં શિવે બહુ જ ઓછા સૂર્યોદય જોયા હતા, પરંતુ સૂર્યાસ્ત તેમણે હંમેશા એવો જ પ્રયત્ન કર્યો હતો કે સૂર્યાસ્તના દર્શન ચૂકાય જ નહીં. અન્ય કોઈ પણ દિવસ હોત તો સૂર્ય અને દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ફેલાયેલી હિમાલયની પર્વતમાળાની પશ્ચાદભૂમિ સાથે રહેલા ભવ્ય સરોવરવાળું આ દ્રશ્ય મન ભરીને માણ્યું હોત. પણ આજે એમ કરવું શક્ય નહોતું. પોતાના માનસલ ચપળ શરીરને સરોવર પર ઝંબોળી રહેલી એક સાંકડી શિલા પર તેમણે પલાઠી વાળીને ગોઠવ્યો. પાણી પરથી પરાવર્તિત થઈ રહેલા પ્રકાશમાં તેમના શરીર પર યુદ્ધોમાં પડેલા ઘણા બધા ઘાવના નિશાન ચળકી રહ્યા હતા. શિવને પોતાના બાળપણના નચિંત દિવસો સરસ રીતે યાદ હતા. સરોવરના પાણી પર ટપ્પા ખાય તે રીતે નાના નાના પથ્થર ફેંકવાની કળા પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું. આવી રીતે સૌથી વધુ 17 ટપ્પાનો તેમના કબીલાનો કીર્તિમાન તો તેમના જ નામે હતો. સામાન્ય દિવસ હોત તો બાળપણની આ મધુરી સ્મૃતિથી તેમના મુખ પર અચૂક સ્મિત આવ્યું હોત, પરંતુ એ મધુરા ભૂતકાળ પર વર્તમાનની ચિંતાનું ભારણ આજે ભારે પડી રહ્યું હતું. જરા પણ આનંદનો અનુભવ કર્યા વિના એ પોતાના ગામની દિશામાં પાછા ફર્યા. મુખ્ય દ્વારની રક્ષા કરી રહેલો ભદ્ર સાવધ હતો. શિવે પોતાની આંખથી ઇશારો કર્યો. વાડ પાસે ઝૂંકું ખાઈ રહેલા પોતાના 2 સાથી રક્ષકોને શોધવા ભદ્ર ઉલટો ફર્યો. તેણે તેમને અપશબ્દો કહીને જોશપૂર્વક લાત મારીને જગાડ્યા. શિવ સરોવર તરફ પાછા ફર્યા. ભગવાન ભદ્રનો ઉદ્ધાર કરે. છેવટે એને તો પોતાના ઉત્તરદાયિત્વનું થોડુંક ભાન છે. યાકના હાડકામાંથી બનાવેલી ચલમને પોતાના હોઠ વચ્ચે ગોઠવીને શિવે ઊંડો કશ લીધો. બીજા કોઈ પણ સામાન્ય દિવસે તો ચલમમાં ભરેલા ગાંજાએ પોતાની ઉદારતા દર્શાવી હોત અને તેમના ઉદ્વિગ્ન મગજને શાંત કરીને થોડીક શાંત ક્ષણોનો અનુભવ કરાવ્યો હોત, પણ આજે એમ બન્યું નહીં. તેમણે પોતાની ડાબી બાજુ સરોવરના કિનારાની દિશામાં જોયું. ત્યાં વિદેશથી આવેલા વિચિત્ર મુલાકાતીના સૈનિકોને પહેરા હેઠળ રાખવામાં આવ્યા હતા. એ સૈનિકોની પાછળ સરોવર હતું અને શિવના પોતાના 20 સૈનિકો તેમની ફરતે ચોકી કરી રહ્યા હતા, એટલે તેઓ અચાનક કોઈ પણ પ્રકારનો પ્રહાર તો કરી શકવાના નહોતા. એ લોકોએ બહુ સરળતાથી નિશસ્ત્ર થવાની વાત સ્વીકારી લીધી. તેઓ અમારી ભૂમિમાં રહેતા પહેલા લોહી તરસ્યા મૂર્ખાઓ જેવા તો નથી જ, જે લોકો લડવા માટેના બહાના જ શોધતા રહેતા હોય છે. એ વિદેશીના શબ્દો શિવના મગજમાં ફરી ગૂંજવા લાગ્યા. અમારા દેશમાં આવો, એ પેલા ઊંચા પર્વતોની પેલે પાર આવેલો છે. બીજા બધા તેને મેલુહા કહે છે, ને હું તેને સ્વર્ગ કહું છું. તે ભારતનું સૌથી ધનવાન અને સૌથી શક્તિશાળી સામ્રાજ્ય છે. પરદેશથી અમારે ત્યાં વસવા માટે આવેલા લોકો માટે અમારા પ્રશાસનની એક વિશેષ નીતિ છે. તેમને ખેતી કરવા માટે ફળદ્રુપ જમીન અને સાધનો આપવામાં આવે છે. તમારો કબીલો, તમારી ગણજાતિના લોકો આ નિષ્ઠુર અને શુષ્ક ધરતી પર આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તમે સ્વપ્નમાં પણ ન કલ્પ્યું હોય એવું જીવન તમને મેલુહામાં આપવામાં આવશે. તેના બદલામાં અમારે તો કશું જ જોઈતું નથી. તમે બધા માત્ર શાંતિથી જીવો, તમારા કરવેરા ચૂકવો અને અમારા દેશના નિયમોનું પાલન કરો, એટલી જ અમારી અપેક્ષા છે. શિવે વિચાર્યું કે બીજું ગમે તે હોય, પરંતુ ત્યાં જવાથી તે પોતે આ બધા લોકોનો આગેવાન રહેશે નહીં. શું એ વાત મારા માટે એટલી મહત્વની છે? તેના કબીલાના લોકોએ વિદેશી ભૂમિના નિયમો મુજબ જીવવું. Sample complete. Ready to continue?